Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TY BSc, sorry SEM 5 and SEM 6 TY BSc જેનું ફિઝિકલ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 3 એનો પોર્શન એ ડિસ્કસ કરીએ છીએ ફેઝ રૂલ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો હતો, બરાબર છે ફેઝ રૂલ. તો આજે ડિસ્કસ કરવાનું છે એક અવયવી પ્રણાલી માટે ફેઝનો નિયમ સમજાવો, એવો કંઈક ક્વેશ્ચન છે, અથવા પાણી H2O ની જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એના માટે ફેઝનો નિયમની સમજૂતી આપવાની છે. તો પાણીની વાત કરવામાં આવે વોટર, તો પાણી એ એક અવયવી પ્રણાલી છે, કારણ કે તેના ત્રણ સ્વરૂપ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, એટલે કે ત્રણ સ્વરૂપને એક જ સ્વરૂપે દર્શાવી શકાય છે. તો લખી શકાય પાણી એ એક અવયવી પ્રણાલી છે. કારણ કે એના ત્રણ ફેઝ એટલે કે ત્રણ સ્વરૂપમાં, કારણ કે તેના ત્રણે ફેઝ અથવા જેને P વડે દર્શાવીએ છીએ, બરાબર, અવયવ જેને F વડે દર્શાવીએ છીએ. તો ત્રણ ફેઝ એટલે કે ઘન સ્વરૂપમાં હોય તો બરફ, બરાબર, વાયુ સ્વરૂપમાં હોય, બરાબર, કાં તો પ્રવાહી સ્વરૂપમાં હોય તો પાણી લિક્વિડ ફોર્મમાં, અને ત્રીજું બાષ્પ સ્વરૂપે હોય અને બાષ્પ. આ ત્રણેય જે સ્વરૂપો છે તેને એક જ ફોર્મ્યુલા, એક જ સૂત્ર વડે અથવા એક જ અવયવે, બાષ્પને એક જ અવયવ H2O ની ફોર્મ્યુલા વડે દર્શાવી શકાય, બરાબર, વડે દર્શાવી શકાય. તો ત્રણ સ્વરૂપો છે વોટરના, પાણીના ત્રણ સ્વરૂપો, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન સ્વરૂપમાં હોય તો બરફ, પ્રવાહી સ્વરૂપમાં હોય તો લિક્વિડ ફોર્મમાં, પ્રવાહી સ્વરૂપે પાણી ફોર્મમાં હશે, અને વાયુ, બરાબર, પાણીની વરાળ જેને બાષ્પ ફોર્મમાં હશે. તો આનો જો એક ડાયાગ્રામ દોરવામાં આવે, શેના વિરુદ્ધ શેનો, બાષ્પ દબાણ અથવા પ્રેશર વિરુદ્ધ ટેમ્પરેચર, પ્રેશર વિરુદ્ધ ટેમ્પરેચર. તો પ્રેશર વિરુદ્ધ ટેમ્પરેચરનો ગ્રાફ દોરવામાં આવે તો પ્રેશર કંઈક આ રીતે હશે અને ટેમ્પરેચર એક્સ એક્સિસ પર હશે. તો નો ગ્રાફ જે દોરવામાં આવે તો ત્રણ સ્વરૂપના ત્રણ વક્ર મળે, કઈ રીતના તે જુઓ, બરાબર. તો એક સેન્ટર પોઈન્ટ લઈ લઈએ, સેન્ટર પોઈન્ટ જેમાં ત્રણ ફોર્મ જે છે, સેન્ટર પોઈન્ટને આપણે O કહીશું, બરાબર, સેન્ટર જે પોઈન્ટ છે તેને O કહીશું. એન્ડ જ્યાં ત્રણ સ્વરૂપો જો ભેગા થાય તેને O પોઈન્ટ કહીશું. બીજું આ પોઈન્ટને OA, બરાબર. તો ત્રણ સ્વરૂપો અલગ પડશે, કઈ રીતના, તો આ OA બીજો વક્રનો બીજો પાર્ટ, બરાબર, આ O, આ બીજો પોઈન્ટ છે OB, અને આ ત્રીજો પોઈન્ટ થશે OC. ત્રણ સ્વરૂપ હશે, બરાબર. તો આપણે આ OA અને આ કર્વ જે છે, બરાબર, જે વાયુ ફોર્મમાં હોય, બરાબર, આ ઘન સ્વરૂપમાં હશે, એન્ડ આ પ્રવાહી સ્વરૂપે. તો પ્રવાહી સ્વરૂપમાં તો H2O લિક્વિડ હશે, બરાબર, લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં. આ ગેસ ફોર્મમાં હશે, એન્ડ આ સોલિડ એટલે કે બરફ સ્વરૂપમાં હશે. તો આ જે ત્રણ ફોર્મ જે છે તે આ રીતે દર્શાવી શકાય. એન્ડ
એક રેખા દર્શાવવામાં આવશે, જેમાં એક રેખાનો પોઈન્ટ આ રીતના હશે, PQR રેખા આમ દર્શાવી દઈશું. આ પોઈન્ટ કહીશું P, Q એન્ડ R. તો આ જે ડાયાગ્રામ છે, ફેઝ ડાયાગ્રામ જે છે, તેને જુદા જુદા ચાર સ્વરૂપે સમજાવી શકાય. તો અહીંયા લખી શકાય, નવો પોઈન્ટ લખું છું. આપેલ ફેઝ ડાયાગ્રામ, ફેઝ ડાયાગ્રામ ને નીચે મુજબ સમજાવી શકાય. ને નીચે મુજબ દર્શાવી શકાય અથવા સમજાવી શકાય. એમાં પહેલી વસ્તુ આવશે, આ જે કર્વ પડે છે તેની વાત હશે. શેની? કર્વ. બીજી વસ્તુ હશે, આખો જે પોર્શન હશે, જે વિસ્તાર કહેવામાં આવશે, એક વિસ્તારો ફોર્મમાં, બીજું છે કર્વ એટલે કે વક્ર ફોર્મમાં, અને ત્રીજો પોઈન્ટ હશે આ ત્રિબિંદુ જે છે તે, અને ચોથો એની વિશેષતા કઈ રીતના હશે તે. તો મેં ચાર વસ્તુ લખું. તો પહેલી વસ્તુ થશે શું? આ ભાઈને સમજાવી શકાય વિસ્તારના ફોર્મમાં. કેટલો વિસ્તાર છે તે? એક વિસ્તાર, જેને કહેવાશે રિજિયન. રિજિયન સ્વરૂપમાં દર્શાવી શકાય. બીજું ફોર્મ હશે કર્વ અથવા કર્વ, જેને શું કહેવાય? વક્ર કહેવાય અથવા રેખા સ્વરૂપે. તો રેખા અથવા વક્ર કહી શકું. વક્ર, જેને ઇંગ્લિશમાં કહેવાશે કર્વ. એન્ડ ત્રીજી વસ્તુ, ત્રણે ત્રણ ફેઝ જે છે એક પોઈન્ટ પર ભેગા થાય છે તે, એટલે કે ત્રિબિંદુ સ્વરૂપે. કયા સ્વરૂપે? ત્રિબિંદુ સ્વરૂપે. બરાબર. તો ત્રિબિંદુ સ્વરૂપે સમજાવી શકાય. અને લાસ્ટ વન, ચોથું અહીં જ દેખાશે. તો ચોથું દર્શાવાશે વિશેષતા. શું કહેવાશે? વિશેષતા. અને લાક્ષણિક, વિશેષ લાક્ષણિકતા શું છે તેના સ્વરૂપે. બરાબર. તો સૌથી પહેલો પોર્શન આપણે ડિસ્કસ કરીશું વિસ્તાર એટલે કે રિજિયન ફોર્મમાં. જુદા જુદા ત્રણ રિજિયન પડશે, કયા કયા તે ડિસ્કસ કરીએ. એક AOC એક વિસ્તાર, પછી AOB બીજો વિસ્તાર, અને ત્રીજો વિસ્તાર BOC. આમ ટોટલ 3 વિસ્તાર પડશે. બરાબર. તો ત્રણ વિસ્તાર જે છે એ કયા ફોર્મમાં છે એ તો દેખાઈ રહ્યું છે. તો આપણે રિજિયનનું ડિસ્કશન કરીએ, રિજિયન ફોર્મમાં કેવી રીતના થશે તે. બરાબર. તો આ 3 સ્વરૂપે સમજાવી શકાય. તો હું રફ કરું છું, આ પાણી પ્રણાલી પણ રફ કરું છું, ગ્રાફ રહેવા દઈશ. બરાબર છે. તો પહેલું ડિસ્કશન આવશે વિસ્તારમાં. બરાબર. રિજિયનમાં તો જુદા જુદા 3 રિજિયન દેખાય છે. બરાબર. તો પહેલો રિજિયન AOC, બીજો AOB, ત્રીજો BOC દેખાય છે. 1, 2 અને 3 જુદા જુદા 3 વિસ્તાર છે. એમાં મુક્તિ અંશ, ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. ફેઝના રૂલમાં ડિગ્રી ઓફ ફ્રીડમ જ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. તો જોઈએ. વેટ. પહેલું સ્વરૂપ હશે વિસ્તાર અથવા રિજિયન ફોર્મમાં. તો જોઈએ. ફેઝ ડાયાગ્રામ જે છે એની સમજૂતી, પહેલું વિસ્તાર અથવા રિજિયન. તો કહી શકાય આપેલ ડાયાગ્રામ જે છે, બરાબર, અથવા ઉપરના ડાયાગ્રામ પ્રમાણે કે આપેલ ડાયાગ્રામમાં 3 વિસ્તાર, જુદા જુદા 3 વિસ્તાર AOB લખું. વેટ. આપેલ ડાયાગ્રામમાં ગ્રામમાં 3 વિસ્તારો કયો છે? એક પહેલો AOB એક વિસ્તાર, બીજો થશે BOC
BOC બીજો વિસ્તાર અને ત્રીજો વિસ્તાર કયો છે AOC અને AOC એમ ત્રણ વિસ્તારો છે, ત્રણ વિસ્તાર છે. હવે ત્રણે ત્રણ વિસ્તાર છે તે જોવા મળશે. પહેલો વિસ્તાર AOB જે છે તેમાં આપણું એક અવયવી પ્રણાલી એટલે કે પાણી જે છે બરાબર, એક અવયવી પ્રણાલી H2O લઈએ છે તો પાણી જે છે તે વાયુ ફોર્મમાં હશે. તો પહેલો વિસ્તાર આપણો AOB બરાબર, આ વિસ્તારમાં રહેલું આપણું કમ્પાઉન્ડ જે છે બરાબર, સંયોજન જે છે તે કયા સ્વરૂપમાં હશે? વાયુ સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં. તો ડાયરેક્ટલી લખી શકાય વાયુ અથવા બાષ્પ ફોર્મમાં. કોણ છે? વોટર જ છે. બીજી વસ્તુ, બીજો વિસ્તાર BOC. BOC આ વિસ્તારમાં રહેલું આપણું સંયોજન જે છે પાણી એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી અથવા લિક્વિડ ફોર્મમાં છે. અને ત્રીજી વખતે આપણો વિસ્તાર છે AOC જેમાં આપણું રહેલું સંયોજન જે છે એ કયા ફોર્મમાં છે? ઘન ફોર્મમાં, સોલિડ ફોર્મમાં વોટર છે એટલે કે બરફ સ્વરૂપે છે. થઈ શકે. આ ત્રણેય વિસ્તારોમાં જુદા જુદા ઘન, પ્રવાહી અને વાયુ એટલે કે અહીંયા એક એક જ ફેઝ છે. જો ઘન ફોર્મમાં ફેઝ છે, પાણી છે પણ ઘન સ્વરૂપે. બીજો જે છે ફેઝ આપણો કોણ છે? વાયુ ફોર્મમાં. ત્રણેય વિસ્તારોમાં એક જ ફેઝ. અને ત્રીજો તો ફેઝ એટલે કે P ની વેલ્યુ મળે, ફેઝ એક જ સ્વરૂપમાં એટલે કે P = 1 થશે. તો લખી શકું મેં આ ત્રણેય વિસ્તારોમાં શું કે આપણું રહેલું પાણી જે છે પાણી અથવા સંયોજન એક જ ફેઝ ધરાવે છે. એક જ ફેઝ એટલે કે ઘન સ્વરૂપ હોય, કાં તો પ્રવાહી હોય, કાં તો વાયુ બરાબર ધરાવે છે. તેથી મુક્તિ અંશ ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર, આપણે ફેઝ નો નિયમ જોયો તો બરાબર, P + F = C + 2. આપણા જોડે ફેઝ તો એક જ છે, અહીંયા એક જ ફેઝ સ્વરૂપ એટલે કે ફેઝ એક જ છે. બીજું છે C એટલે કે સંયોજન, કમ્પાઉન્ડ કયું છે? કમ્પોનન્ટ કેટલા છે? એક જ છે. તો એ બી વેલ્યુ એક મુકાય છે. તો અહીંયા મેં વેલ્યુ પુટ કરું તો ફેઝ ની વેલ્યુ એક જ છે. કોઈ પણ વિસ્તાર લઈ લો, ડિગ્રી ઓફ ફ્રીડમ શોધવાની છે. C એટલે કે આપણું કમ્પાઉન્ડ પાણી એક જ સ્વરૂપ આની જ છે, બીજું કોઈ છે નહીં. તો આ રીતના થશે. તો F ની વેલ્યુ મળશે 1 કેન્સલ આઉટ, તો F = 2. તો આગળનું સેન્ટેન્સ એ જ છે. એક જ પાણી એક જ ફેઝ ધરાવે છે દરેક વિસ્તારમાં. AOB લઈ લો, BOC કાં તો AOC. તો તેથી ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર, ફેઝના નિયમ અનુસાર ડિગ્રી ઓફ ફ્રીડમ જેને કહેવાય છે, તેથી ફેઝના નિયમ અનુસાર મુક્તિ અંશ નું મૂલ્ય કેટલું થશે? મુક્તિ અંશ એટલે કે 2 ડિગ્રી ઓફ ફ્રીડમ. F ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે બરાબર. તો મુક્તિ અંશનું મૂલ્ય 2 મળે. તો આ વિસ્તારના ફોર્મમાં થઈ ગઈ. વિસ્તારના ફોર્મમાં એટલે કે જોઈએ ને તો વિસ્તારમાં સીધું છે કે ત્રણ વિસ્તાર પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ. AOB વાયુ ફોર્મમાં, AOB BOC AOC બરાબર.
હવે આ ત્રણ વિસ્તારમાં રહેલું આપણું વોટર છે, પાણી જે છે તે એક જ ફેઝ ધરાવે, ઘન કાં તો પ્રવાહી કાં તો વાયુ. તેથી P ની વેલ્યુ કેટલી થશે? 1 જ થશે. તો ફેઝનો નિયમ સમજાવો, P + F = C + 2 બરાબર. તો આપણો ફેઝ તો એક જ થયો, કમ્પોનન્ટ પણ એક જ છે બરાબર. એન્ડ C ની વેલ્યુ પણ એક જ થશે, પાણી લીધેલું છે, એક અવયવી પ્રણાલી છે. એન્ડ ડિગ્રી ઓફ ફ્રીડમ શોધી કાઢી બરાબર. આ વિસ્તાર ફોર્મમાં થયું. હવે આના પછી જોઈશું કર્વ ફોર્મમાં અથવા રેખા ફોર્મમાં. તો કર્વ ફોર્મમાં જોઈએ ને તો બે રેખા કાં તો કર્વ દેખાય છે, જુદા જુદા 3 કર્વ, વક્ર દેખાય છે, કર્વ. તો આ રેખા બી કહી શકાય, કેટલી વાર સીધી લીટીમાં આપ્યું એટલા માટે રેખા હોય, કેટલી વાર કર્વ ફોર્મમાં આપ્યું તો રેખા કાં તો કર્વ ફોર્મમાં. તો અહીંયા દેખાય છે OA એક રેખા થઈ કાં તો કર્વ થયો, OB એન્ડ OC 3 કર્વ છે. એમાં ઓબ્ઝર્વ કરશો તો રેખા આગળ બે ફેઝ થશે. રેખા આગળ એટલે કે આપણે વિસ્તાર તો જોઈ લીધો, વિસ્તાર આટલો આવી ગયો, આ બધો આખો કન્વર્ટ થશે રેખા સુધીનો આ બી. બટ આ રેખા આગળ 2 ફેઝ હશે. વોટર એટલે કે પાણી પ્રણાલી જે છે એના 2 ફેઝ જે છે આપણે આ નિયમ પર એપ્લાય જ કરવાનું છે બરાબર છે. તો રેખા આગળ 2 ફેઝ જે છે પાણીના, એક આ OA રેખા દેખાય છે, ત્યાં આગળ OA રેખા આગળ આ પાણી બરફ ફોર્મમાં બી હશે કાં તો વાયુ ફોર્મમાં પણ હશે, 2 ફેઝ ધરાવશે. એવી જ રીતે બીજી સાઈડ OB દેખાય છે, OB. તો OB આગળ વોટર જે છે, OB આગળ તો અહીંયા વોટર જે વાયુ ફોર્મમાં પણ હશે ને પ્રવાહી ફોર્મમાં હશે. ને ત્રીજું OC કર્વ, ત્રીજો કર્વ દેખાય છે. તો થશે શું? સંતુલનમાં હશે ત્યાં આગળ. અહીંયા જો આ OA કર્વ થયો તો પાણી ને આ 2 એકબીજાના સંતુલનમાં હશે, દેખાય છે હા કે ના? અહીંયા જો આ 2 એકબીજાના સંતુલનમાં અને આ 2 OC કર્વ આગળ સંતુલનમાં હશે બરાબર. તો એક સેન્ટેન્સ અહીંયા લખવામાં આવશે, રિજિયન વાળામાં એક સેન્ટેન્સ લખવાનું રહી ગયું છે, જોઈ લઈએ. તો આ રિજિયન વાળામાં એક સેન્ટેન્સ છે, લાસ્ટ સેન્ટેન્સ એવું થશે કે આમ પ્રણાલીના ફેઝમાં ની સંખ્યાને અસર કર્યા સિવાય એક જ પરિબળમાં, એટલે કે આ એફની મુક્તિ અંશનું મૂલ્ય આવ્યું. મુક્તિ અંશ વિશે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચર જે છે, ફેઝ રૂલનો પહેલો લેક્ચર જે મેં પુટ કરેલો છે તે ચેકઆઉટ કરજો બરાબર. તો એમાં ડિસ્કશન કર્યું હતું. તો એક જ પરિબળમાં ફેરફાર કરી શકાય નહીં. મુક્તિ અંશની વેલ્યુ કેટલી આવી હતી આપણી? f ની વેલ્યુ 2 આવી હતી. f ની વેલ્યુ 2 આવી હતી એટલે કે 2 પરિબળો ચેન્જ કરી શકાય, કાં તો ટેમ્પરેચર પણ ચેન્જ કરી શકાય અને પ્રેશર, એટલે કે 2 પરિબળો એક સાથે ચેન્જ કરી શકાશે બરાબર. જેટલા મુક્તિ અંશનું મૂલ્ય આવે એટલા પરિબળોમાં ચેન્જ કરી શકાય. નેક્સ્ટ સેન્ટેન્સ લખી દો તો એક્ઝેક્ટ આમ આઈડિયા આવશે. રિજિયનમાં સેન્ટેન્સ રહી ગયું છે તો લખી દો એ પહેલા. આમ પ્રણાલીના ફેઝને રિજિયનમાં આવશે, વિસ્તારમાં. આમ પ્રણાલીના ફેઝને અસર કર્યા સિવાય એટલે કે ફેઝને તો કોઈ ફરક નહીં પડવાનો બરાબર. અસર કર્યા સિવાય 2 પરિબળો, કેટલા પરિબળો? આપણે f ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી, f = 2 મળ્યું હતું. 2 પરિબળો 2 પરિબળો ટેમ્પરેચર બી લખી શકાય, ટેમ્પરેચર અને પ્રેશર એટલે કે દબાણ માં ફેરફાર કરી શકાય.
નેક્સ્ટ આપણે જોવાનું છે બીજી વસ્તુ રેખાઓ અથવા વક્ર, બરાબર. તો બીજો પોઈન્ટ જોઈએ. આપણે ડિસ્કશન થઈ ગયું, રિજિયન બતી ગયા, ત્રણ રિજિયન, 1 2 3 રિજિયન ગયા. હવે રેખા ફોર્મમાં હશે, કેટલીક ગ્રાફમાં, કેટલાક વખતે કર્વ પણ હોય અથવા વક્રો, જેને કહેવાશે કર્વ, બરાબર. તો આપેલ ડાયાગ્રામ જે છે, આપેલ ડાયાગ્રામમાં બે વિસ્તારો એકબીજાને સ્પર્શે ત્યાં રેખા હોય છે. એટલે સીધી લોજિક છે, ઘન અને વાયુ, આ બે વિસ્તારો એકબીજાને સ્પર્શ કરે ત્યાં આગળ એક રેખા અથવા કર્વ ફોર્મ થશે, બરાબર. અને દરેક રેખાની આજુબાજુ બે ફેઝ શું હશે? સંતુલનમાં. ઓલરેડી એરો કરેલો છે. તો આપેલ ડાયાગ્રામમાં બે વિસ્તારો એકબીજાને સ્પર્શે. એટલે કે આ વિસ્તાર અને આ વિસ્તાર એકબીજાને સ્પર્શે ત્યાં આગળ વચ્ચે શું ફોર્મ થાય છે? સ્પર્શે ત્યાં રેખા, એટલે કે ઘન અને વાયુ એકબીજાને કોન્ટેક્ટમાં હોય ત્યાં એક રેખા, એટલે કે એક અલગ પાડતી રેખા ફોર્મ થશે, કાં તો કર્વ ફોર્મ થશે. ત્યાં રેખા આવેલ હોય છે. અને આ રેખા આગળ બે ફેઝ વાયુ અને ઘન, કાં તો આ છે તો વાયુ અને પ્રવાહી, આ રેખા હોય તો ઘન અને પ્રવાહી, બરાબર. તો આ રેખા આગળ બે ફેઝ શું હશે? સંતુલનમાં હશે. સંતુલનમાં હશે. કેમ? જેટલું ઘનનું વાયુમાં રૂપાંતર થશે એટલું જ વાયુનું ઘનમાં, એટલે કે એઝ ઇટ ઇઝ જથ્થો તો એઝ ઇટ ઇઝ રહેશે એ રેખા આગળ, બરાબર. તો સંતુલનમાં હશે, એવું થશે. તો આપણે જુદી જુદી રેખા છે આપણી જોડે. પહેલી રેખા OA દેખાય છે, રેખા લખું કરતો કર્વ OA રેખા છે. ત્યાં એક બરફ જે કયા ફોર્મમાં છે? ઘન, એટલે કે પાણી જ છે તે ઘન ફોર્મમાં, બરાબર છે. તો ત્યાં આગળ ઘન H2O લખતો નથી, ઘન, અને બીજું છે આ બાજુ વાયુ H2O જ છે, એકબીજાના સંતુલનમાં હશે. બીજી વસ્તુ, બીજો કરવો પડે છે OB અથવા રેખા OB, બરાબર. ત્યાં આગળ વાયુ અને પ્રવાહી અથવા પ્રવાહી વાયુ લોકો તો બી કોઈ વાંધો નથી. વાયુ એન્ડ પ્રવાહી એકબીજાના સંતુલનમાં હશે. અને ત્રીજું કરવા OC દેખાય છે, OC. તો OC આગળ કર્વ OC છે, O અને C. તો એમાં પ્રવાહી અને ઘન, બરાબર. પ્રવાહી H2O એટલે કે લિક્વિડ પાણી, અને કયા ફોર્મમાં છે? ઘન બરફ, એકબીજાના સંતુલનમાં છે. તો અહીંયા દરેક રેખા આગળ આપણે ડિસ્કશન કરીએ છીએ કે રેખા આગળ જે છે એક અવયવી પ્રણાલી પાણી છે તેના બે સ્વરૂપો સંતુલનમાં હશે. તો અહીંયા ફેઝ કેટલા થશે? આપણા બે ફેઝ થશે. કોઈ પણ ઘન કાં તો વાયુ રેખા આગળ તો હશે. અને આપણું કમ્પોનન્ટ સંયોજન તો એક જ છે, પાણી. તો આના માટે ફેઝનો નિયમની ડિસ્કશન કરવાની છે. તો ફેઝનો નિયમ આપણે જોડે છે P plus F equal to C+2. આવો ફેઝનો નિયમ છે. સો દેટ થઈ શકે કે રેખા આગળની વાત છે તો અહીંયા ફેઝ કેટલા અસ્તિત્વ ધરાવે છે? બે ફેઝ. F ની વેલ્યુ શોધવાની છે, ડિગ્રી ઓફ ફ્રીડમ શોધવાની છે. એન્ડ
સી આપણી જોડે એક જ છે એન્ડ 2 સીધું જ છે 2 2 કેન્સલ આઉટ તો f ની વેલ્યુ મળશે કેટલી મળશે 1 તો એક સેન્ટેન્સ એવું પણ લખી શકાય અહીંયા ચેન્જ કરી દો આમ પ્રણાલીના ફેઝને અસર કર્યા સિવાય કેટલા એક જ પરિબળ કાં તો ટેમ્પરેચર અથવા પ્રેશર નો ફેરફાર કરી શકાય એટલે કે પ્રણાલીના ફેઝને અસર કર્યા સિવાય માત્ર એક જ પરિબળમાં ફેરફાર કરી શકાય કાં તો ટેમ્પરેચર ફેરફાર કરી શકાય કાં તો શું ફેરફાર કરી શકાય પ્રેશર બરાબર બેમાંથી કોઈ પણ એક તો આ થયું રેખાઓ આગળ રેખા આગળ ફેઝના નિયમની સમજૂતી જ્યાં બે સ્વરૂપે હશે H2O જે છે પાણી જે છે એક અવયવી પ્રણાલી જે છે તો બે સ્વરૂપમાં હશે બરાબર એના પછી છેલ્લું ત્રીજું ત્રિબિંદુ પોઈન્ટ કયું છે ત્રિબિંદુ માટે ફેઝના નિયમની સમજૂતી ફેઝના નિયમ જુદા જુદા પહેલા વિસ્તારોમાં લાગુ પડ્યો તો પાણી એક જ સ્વરૂપમાં હતું બરાબર બીજી વખતે લાગુ પાડ્યો ક્યાં બીજી વખતે લાગુ પડ્યો રેખાઓ આગળ જ્યાં પાણી કેટલા સ્વરૂપમાં હતું 3 ફેઝ સ્વરૂપમાં એન્ડ ચોથું ત્રીજું ત્રિબિંદુ આગળ ત્રણ સ્વરૂપમાં હશે આ જે પોઈન્ટ જે છે સેન્ટર પોઈન્ટ જે છે દેખાય છે તેમાં આપણું વોટર જે છે આપણી પ્રણાલી જે છે એક અવયવી પ્રણાલી જે ત્રણ સ્વરૂપમાં હશે ઘન સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપમાં તો બસ એ જ લખવાનું છે વેઇટ લખીએ છે ત્રિબિંદુ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રિપલ પોઈન્ટ જોઈએ ત્રીજી વસ્તુ આપણે ડિસ્કશન કરીશું ત્રિબિંદુ જેને કહેવાશે ટ્રિપલ પોઈન્ટ તો આપેલ ડાયાગ્રામ જે છે તે અહીંયા ઓબ્ઝર્વ કરશો આ પોઈન્ટ જે છે તેને ત્રિબિંદુ કહેવાશે બરાબર એક જ ત્રિબિંદુ O ધરાવે છે બરાબર એક જ છે ત્રિબિંદુ કોઈ એ સિવાય તો છે નહીં અને ત્યાં આગળ ત્રણ ફેઝ અસ્તિત્વ ધરાવે છે સીધું જ છે દેખાય છે આપેલ ડાયાગ્રામ જે છે તેમાં એક જ ત્રિબિંદુ છે લખી શકાય આપેલ ડાયાગ્રામમાં એક જ ત્રિબિંદુ પોઈન્ટ O છે જ્યાં ત્રણેય ફેઝ એટલે કે ઘન સ્વરૂપમાં બે હશે પ્રવાહી સ્વરૂપમાં પણ હશે અને વાયુ સ્વરૂપમાં ત્રણેય ફેઝ અસ્તિત્વ ધરાવે છે બરાબર તેથી આનું મુક્તિ અંશનું મૂલ્ય તેના મુક્તિ અંશ મૂલ્ય કેટલું થશે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે તો અહીંયા સીધું છે ફેઝનો નિયમ છે આપણો કંઈક આ રીતના P પ્લસ F ઇક્વલ ટુ C પ્લસ 2 આપણા ફેઝ કેટલા છે ભાઈ 3 ફેઝ છે ઘન સ્વરૂપમાં બી છે O બિંદુ આગળ પ્રવાહી સ્વરૂપમાં પણ છે અને વાયુ એટલે 3 છે C સંયોજન તો એક જ છે કમ્પોનન્ટ તો એક જ છે બરાબર તો વેલ્યુ મૂકું 3 થશે F તો ડિગ્રી ઓફ ફ્રીડમ મુક્તિ અંશ તો શોધવાનું છે
આ લખું મુક્તિઅંશ f નું મૂલ્ય c એક જ છે જો 2 ને 3 આ બાજુ બી 3 થશે તો f મુક્તિઅંશનું મૂલ્ય કેટલું થશે 0 બરાબર તેથી મુક્તિઅંશનું મૂલ્ય 0 મળે કેટલું મળે છે 0 તેથી એક સેન્ટેન્સ એવું લખી શકાય કે આપેલ પ્રણાલી બરાબર આમ આપેલ પ્રણાલીને ફેઝને અસર કર્યા સિવાય એક પણ પરિબળમાં ફેરફાર કરી શકાય નહીં આ રબ કરવું પડશે આગળ નીચે લખી કાઢીએ તેથી આપેલ પ્રણાલી ના કોઈ પણ ફેઝને અસર કર્યા સિવાય એક પણ પરિબળ એટલે કે ટેમ્પરેચરમાં પણ ફેરફાર ના કરી શકાય કાં તો પ્રેશરમાં ફેરફાર કરી શકાય નહીં ઓકે બસ આટલું જ આવશે આમાં એક પણ પરિબળમાં ફેરફાર કરી શકાય નહીં હવે ત્રિબિંદુ જે છે તેને સંવેદનશીલ પોઈન્ટ પણ કહેવામાં આવે છે સંવેદનશીલ બિંદુ પણ કહેવામાં આવે છે કયો બિંદુ સંવેદનશીલ બિંદુ પણ કહેવામાં આવે છે કઈ રીતના કેમ કે એના એક પણ પરિબળમાં ફેરફાર કરી શકાય નહીં તો આ ભાઈના કોઈ પણ પરિબળમાં ફેરફાર કરી શકાય એમ નથી એટલા માટે આ સંવેદનશીલ છે જો ફેરફાર કરવામાં આવે તો એમાં રહેલા જે ફેઝ જે છે એક કે તેથી વધુ એટલે કે આ ત્રણ ફેઝ એકબીજાના કોન્ટેક્ટમાં જે છે O પોઈન્ટ આગળ તો એ ફેઝ અદ્રશ્ય થઈ જાય છે શું થાય છે અદ્રશ્ય તો ત્રિબિંદુને સંવેદનશીલ બિંદુ પણ કહેવામાં આવે છે કારણ કે અહીંયા પરિબળમાં ફેરફાર ન કરી શકાય પણ કારણ કે એક પણ પરિબળમાં ફેરફાર થતા શું થાય છે બે કે તેથી વધુ ફેઝ ફેરફાર થતા બે કે તેથી વધુ ફેઝ અદ્રશ્ય થઈ જાય છે અદ્રશ્ય થાય છે બરાબર તો આટલું થશે આમાં ત્રિબિંદુ પોઈન્ટ O આગળ બરાબર અને છેલ્લું છે લાક્ષણિકતાના આધારે તો અહીંયા લાક્ષણિકતા જે છે તે ડિસ્કસ કરીએ બે પોઈન્ટ જ છે એકદમ સિમ્પલ રબ કરું છું સંવેદનશીલ પોઈન્ટ કહેવામાં આવે છે કેમ કે એક પણ પરિબળમાં ફેરફાર કરી શકાય નહીં કેમ કે ત્રણ ફેઝ સ્વરૂપમાં છે તો મુક્તિઅંશનું મૂલ્ય કેટલું મળ્યું તો 0 P + F C + 2 આપણે ફેઝનો નિયમનો યુઝ કરીને તો જોઈએ આગળ એક આની વિશેષતા એવી છે કે આ પ્રણાલી જે છે તે લે સટરલના સિદ્ધાંત
ને અનુસરે છે, બરાબર. લે સટરેલિયરનો સિદ્ધાંત તો ખબર છે. અને બીજી વિશેષતા કે ઓસી રેખા જે છે અથવા કર્વ છે, ઓસી કર્વના ઢાળનું મૂલ્ય કેવું મળે છે? નેગેટિવ, ઋણ મળે છે. શું મળે છે? નેગેટિવ. તો આટલી બે વિશેષતા છે ભાઈની ફેઝ એક અવયવી પ્રણાલીના ફેઝ ડાયાગ્રામમાં ની આ બે વિશેષતા થશે. પહેલી વિશેષતા કે આ લે સટરેલિયરના સિદ્ધાંતનું પાલન કરે છે. ને બીજી વસ્તુ, ચોથો પોઈન્ટ હતો આપણો વિશેષતા લખેલું છે. પહેલું હતો વિસ્તાર, બીજું હતું રેખા અથવા કર્વ, ત્રીજું ત્રિબિંદુ પોઈન્ટ. પહેલો વિસ્તાર થશે 1, 2 અને આ 3 વિસ્તાર, 3 રેખા 1, 2 અને 3 રેખાઓ થશે. ત્રીજું ત્રિબિંદુ થશે, બરાબર. અને ચોથું વિશેષતા. તો વિશેષતા અથવા લાક્ષણિકતા એવી થશે કે આ ભાઈ લે સટરેલિયરના સિદ્ધાંતનું સંતુલનમાં છે સિસ્ટમ પ્રણાલી, તો લે સટરેલિયરના સિદ્ધાંતનું પાલન કરે. પહેલી વસ્તુ, બરાબર. લે સટરેલિયર ના સિદ્ધાંતનું પાલન કરે. સિદ્ધાંતને અનુસરે છે. ચલો, પાલન નહીં તો અનુસરે છે, એટલે કે એના પ્રમાણે જ કામ કરે છે. એટલે કે પાલન કરે, અનુસરે, સહમત થશે. અને બીજી વસ્તુ કે ઓસી રેખા અથવા વક્ર કહી શકાય. ઓસી વક્રનું ઢાળનું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ અથવા ઋણ મળે. આ બે વિશેષતા હતી, બરાબર. તો આ થયું ફેઝ એક અવયવી પ્રણાલી H2O, બરાબર. પાણી પ્રણાલી એટલે કાં તો એક અવયવી પ્રણાલી માટે ફેઝના નિયમની સમજૂતી. તો આ હતું એક અવયવી પ્રણાલી માટે ફેઝનો નિયમ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ફેઝના નિયમ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, બરાબર. આપણા ફિઝિકલ કેમિસ્ટ્રીના 2 લેક્ચર 2 યુનિટ બાકી છે, બરાબર. 3 and 4 એક થઈ જશે પૂરું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.